નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. અસ્મિતા ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીએ વાઘની જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એક સ્થાનિક અને 2 વનકર્મી સહિત 20 ટીમો આજે સર્ચ હાથ ધરશે. ખાનપુર, લુણાવાડા અને બાલાસિનોર 3 રેન્જમાં વનકર્મીઓ સર્ચ ઓપરેશનમાં જોડાશે. સ્થાનિકે બાળ વાઘના પગલા હોવાનો દાવો કર્યો છે, જેને જોતા હવે વાઘ છે કે નહીં છે તો ક્યાં છે તે ને લઈને મહીસાગરના ગઢ જંગલ નજીક આ બાળ વાઘની તપાસ કરવામાં આવશે. મહીસાગરના ગઢ જંગલ નજીક આવેલી જોગમાયા હોટલની પાછળના વિસ્તારમાં 2 દિવસ અગાઉ બાળ વાઘના પગલા જોવા મળ્યા હોવાનું સ્થાનિકોએ કહ્યું છે, જેના પગલે આજે મહીસાગર વન વિભાગ સર્ચ કરશે. એક સ્થાનિક સાથે 2 વન કર્મચારીઓ સાથેની 20 ટીમ આજે બાળ વાઘને શોધવા નીકળશે. ખાનપુર, લુણાવાડા અને બાલાસિનોર રેન્જના વનકર્મીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ ઠક્કર. તેમની પાસેથી જાણીએ વધુ વિગતો. આશીષ, મહીસાગરના ગાઢ જંગલ વિસ્તારમાં જ્યાં બાળ વાઘના પગલા જોવા મળ્યાનો દાવો થયો છે, આજે વનકર્મીઓ સર્ચ ઓપરેશન હાથ ધરશે. શું વધુ વિગતો છે? આજે બાળ વાઘ હોવાની વાત છે, કેટલી નક્કર છે કે સત્ય છે? શું સાબિતી સામે આવી છે? આજે જોગમાયા હોટલ જે છે સિગ્નલની પાસે જે ગઢ જંગલ આવેલું છે તેને ખૂબ નજીક આવેલી છે હોટલ, અને ત્યાં આગાડી ઘઉં જેવા પાકો કરેલા છે, દિવેલા જેવા પાકો કરેલા છે. એમાં ખેડૂતો પાણી મૂકતા હોય છે. એ પાણી મૂકવામાં આવેલું છે 2 દિવસ અગાઉ, અને પરમ દિવસે જ મતલબ કહી શકાય કે આ બાળ વાઘના પગલા હોવાનું સ્થાનિકે જે દાવો કર્યો છે તે જોવા મળ્યા છે. અને એ જંગલ થી ખૂબ નજીક આવેલો વિસ્તાર છે, અને વાઘ જે મૃત્યુ પામ્યો, જે વન વિભાગ ઓથેન્ટિક જાહેરાત કરી કે ભાઈ આ વાઘ છે મૃત્યુ પામ્યો, એ 4 દિવસ અગાઉ મૃત્યુ પામેલો છે. ત્યારે આ તાજા પડેલા વાઘના પગલાના નિશાન જે સ્થાનિકનો દાવો છે એ જોવા મળ્યા છે, અને વન વિભાગે એના પગલે આજે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેની અંદર એક સ્થાનિક અને 2 વનકર્મી એમ કુલ 3 જણા અને આવી 20 ટીમો કામે લાગી છે, જેમાં 3 રેન્જના વનકર્મીઓ આજે સર્ચ ઓપરેશન હાથ ધરનાર છે.